આ દુકાનવાળાઓને અને આ ઘરવાળાઓને નહીં બાંધી આપશે ને તો તમે જોઈ લેજો, આ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આવતા પ્રવાસીઓને પણ અમે બંધ કરી દઈશું. તમને બધાને કેમ છું ભાઈ, દુઃખની વાત છે. તાળીઓ, તમારી તાળીઓ સાંભળવા હું નથી આવ્યો આટલી દૂરથી, બરાબર છે? એટલે તાળીઓને હોહા કરવા માટે, બરાબર, અહીંયા શોબાજી કરવા માટે અમે નથી આવ્યા. એટલે શાંતિથી સાંભળો. જો આ લોકો તમારા ઝૂંપડા અહીંયા નહીં બાંધશે ને તો તમે તૈયાર થઈ જાઓ. આપણા ભોગે ડેમ બન્યો છે, આપણી જમીનો ગયેલી છે, બરાબર. આપણા બાપ દાદાઓ અહીંયા મરીને ગુજરી ગયા. એ પાણી આખા ગુજરાતમાં જાય છે. આપણને નથી વળતર મળ્યું, નથી પાણી મળ્યું, નથી ઘર મળ્યું, નથી જમીન મળી, નથી નોકરી મળી. એટલે આ સરકાર જો આવી રીતના દાદાગીરી કરીને જો તમને અહીંયા ખદેડવાની વાત કરતી હોય ને, એ નર્મદા કેનાલ બંધ કરાવી દઈશું. નર્મદા કેનાલ બંધ કરાવવું છે કે નથી કરાવવું? કરાવી દઈશું. તો એમને ખબર પડશે. નર્મદાના નામે ચૂંટણીઓ લડે છે, નર્મદાના નામે વાહવાહી લૂંટે છે, નર્મદાના નામે સરકારો બનાવે છે, તો અમારા લોકોએ જમીનો આપીને શું ગુનો કર્યો છે?